સ્વાસ્થ્યને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના સંદર્ભમાં વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામની 5 વર્ષીય બાળકીનું હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બાળકીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેની સારવાર ચાલી રહી હતી। છેલ્લા 3 દિવસમાં જિલ્લામાં બીજું બાળ મોત હોવાનું સામે આવ્યું છે, જ્યારે અત્યાર સુધી કુલ 8 બાળકોના મોત નોંધાયા હોવાનું જણાવાયું છે। ઘટનાને પગલે આરોગ્ય વિભાગે સર્વેલન્સ અને તકેદારીની કામગીરી વધુ તેજ કરી છે।